નમસ્કાર. એઆઈ આ શબ્દ તો આપણે બધાએ સાંભળ્યો જ છે, પણ આ છે શું ખરેખર? મોટાભાગના લોકોને એમ જ લાગે છે કે આ કોઈ બહુ જ અઘરા કમ્પ્યુટર પ્રોગ્રામ્સ છે, પણ સાચું કહું તો એ આપણા પોતાના એક પર્સનલ અસિસ્ટન્ટ જેવા છે, એકદમ ડિજિટલ, જે આપણું કામ બહુ જ સહેલું બનાવી દે છે. તો ચાલો આજે આ ડિજિટલ કોપાયલટ છે શું, એને જરા નજીકથી સમજીએ. જરા વિચારો, આપણે એક પ્રેઝન્ટેશન બનાવવું છે અને ટાઈમ તો બિલકુલ નથી. હવે એવામાં કોઈ આવીને આપણો આર્ટિકલ પણ લખી આપે, એને લગતા ફોટા પણ બનાવી આપે અને આખું પ્રેઝન્ટેશન પણ તૈયાર કરી દે તો કેવું સારું! હવે આ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની વાત નથી. આજના એઆઈ ટૂલ્સ આ બધું જ કરી શકે છે. તો સવાલ એ છે કે આ જબરદસ્ત પાવરનો આપણે બેસ્ટ ઉપયોગ કેવી રીતે કરી શકીએ? તો સવાલ એ થાય કે આ એઆઈ ટૂલ્સ એટલે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો આ એવા સોફ્ટવેર પ્રોગ્રામ્સ છે જે માણસના મગજની નકલ કરવાની કોશિશ કરે છે. મતલબ માણસની જેમ વિચારવું, શીખવું અને કામ કરવું. અને આ બધાનો હેતુ શું? બસ એક જ, આપણા જે અઘરામાં અઘરા કામો છે ને એને એકદમ સહેલા બનાવી દેવા અને આપણી કામ કરવાની સ્પીડ વધારી દેવી. ઓકે, તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો એઆઈ ટૂલ્સનો એક નાનકડો પરિચય, પછી એના કેટલા પ્રકારો છે એ જોઈશું. એ પછી સૌથી અગત્યની વાત, એને સાચી સૂચનાઓ કેવી રીતે આપવી, થોડી સાવચેતીઓ અને નૈતિકતા પર પણ નજર કરીશું. અને છેલ્લે આ એઆઈ ટૂલ્સ આપણા કોપાયલટ કેવી રીતે બની શકે છે એની વાત કરીશું. ચાલો તો હવે વાત કરીએ એના પ્રકારોની. આ એઆઈ ટૂલ્સ કેટલા પ્રકારના હોય છે? આમ તો ઘણા છે, પણ મુખ્યત્વે એમના કામના આધારે એને 4 કેટેગરીમાં વહેંચી શકાય. એમ સમજો કે આપણી પાસે એક નવું ડિજિટલ ટૂલ બોક્સ છે અને ચાલો એને ખોલીને જોઈએ કે અંદર શું છે. હવે જુઓ, આ ટેબલ જોઈને જ ખ્યાલ આવી જાય છે કે એઆઈની દુનિયા કેટલી મોટી છે. પહેલી કેટેગરી છે ટેક્સ્ટવાળી. એમાં ચેટજીપીટી જેવા ટૂલ્સ છે જે ઈમેલ લખવાથી લઈને કોડિંગ અને કવિતા લખવા સુધી બધું જ કરી શકે છે. પછી આવે છે વિઝ્યુઅલ અને ડિઝાઇન. આ તો જાદુ જેવું છે. મિડજર્ની જેવા ટૂલને બસ એટલું કહેવાનું કે એક વાદળી ઘોડો ચંદ્ર પર દોડી રહ્યો છે અને બૂમ, એ તરત જ એનું ચિત્ર બનાવી દેશે. પછી છે ઓડિયો અને વિડિયો, જ્યાં હેજન કે સુનો એઆઈ જેવા ટૂલ્સ આપેલા ટેક્સ્ટમાંથી અવાજ બનાવી શકે છે. એટલું જ નહીં, આખું મ્યુઝિક પણ કમ્પોઝ કરી શકે છે. અને છેલ્લી કેટેગરી રિસર્ચ અને પ્રોડક્ટિવિટી, જેમાં પરપ્લેક્સિટી એઆઈ જેવા ટૂલ્સ છે જે કલાકોનું રિસર્ચ મિનિટોમાં કરી આપે છે. ખરેખર કમાલ છે. ભલે ગમે તેટલું પાવરફુલ એઆઈ ટૂલ હોય, એમાંથી સારામાં સારું રિઝલ્ટ કઈ રીતે કાઢવું? એનો એક જ જવાબ છે: પ્રોમ્પ્ટિંગ. પ્રોમ્પ્ટિંગ એટલે સાદી ભાષામાં એઆઈને કમાન્ડ આપવાની રીત, એને સાચી અને ચોખ્ખી સૂચનાઓ આપવી. અને હા, આ ખરેખર એક કળા છે. તો આ કળા શીખવા માટેની પ્રોસેસ એકદમ સિમ્પલ છે. ફક્ત 3 સ્ટેપ્સ છે. સ્ટેપ 1, કામ કેવું છે એ પ્રમાણે સાચું ટૂલ પકડો. દરેક કામ માટે એક જ ટૂલ ન ચાલે. સ્ટેપ 2, પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગમાં માસ્ટરી મેળવો, એટલે કે એઆઈને એકદમ સ્પષ્ટ અને ડિટેલમાં કમાન્ડ આપો. અને સ્ટેપ 3, એ જે જવાબ આપે એને સુધારતા રહો, એની સાથે વાતચીત કરીને એને વધુ સારું બનાવો. ઓકે, તો એક સારો પ્રોમ્પ્ટ કેવો દેખાય? એમાં મુખ્યત્વે 3 વસ્તુ હોવી જ જોઈએ: સંદર્ભ, કાર્ય અને મર્યાદા. ચલો એક ઉદાહરણ લઈએ. માની લો કે મારે એક બ્લોગ લખાવવો છે, તો હું શું કહીશ? હું મારી ટેકનોલોજી કંપનીના બ્લોગ માટે એક આર્ટિકલ લખાવવા માંગુ છું. આ થયો સંદર્ભ. આર્ટિકલનો વિષય છે સોશિયલ મીડિયાના ફાયદા. આ થયું કાર્ય. આર્ટિકલ 500 શબ્દોનો જ હોવો જોઈએ અને એકદમ સરળ, બોલચાલની ભાષામાં લખજે. આ થઈ મર્યાદા. બસ આટલું સ્પષ્ટ કહેશો ને તો એઆઈ એકદમ ધાર્યું પરિણામ આપશે. ઠીક છે, એઆઈના ફાયદા તો ઘણા છે, પણ જેમ દરેક શક્તિશાળી વસ્તુ સાથે હોય છે, અહીં પણ કેટલીક જવાબદારીઓ અને જોખમો જોડાયેલા છે. એટલે હવે એ સમજવું બહુ જ જરૂરી છે કે આ ટૂલ્સનો ઉપયોગ સમજદારીથી અને સેફટી સાથે કેવી રીતે કરવો. અને અહીં એક બહુ મોટી વાત યાદ રાખવા જેવી છે: એઆઈ ક્યારેક ખોટી માહિતી પણ આપી શકે છે. અને મજાની વાત એ છે કે એ એટલા કોન્ફિડન્સથી ખોટું બોલશે કે આપણને સાચું જ લાગે. ટેકનિકલ ભાષામાં આને હેલ્યુસિનેશન્સ કહેવાય છે. મતલબ એઆઈ પણ ક્યારેક સપના જોવા લાગે છે. એટલે આંખ બંધ કરીને એના પર ભરોસો ન કર. તો પછી શું કરવું? બસ આ 3 ગોલ્ડન રૂલ્સ યાદ રાખવાના. નંબર 1, ફેક્ટ ચેક. એઆઈ જે કંઈ પણ માહિતી આપે એને હંમેશા બીજી જગ્યાએથી વેરીફાઈ કરો. નંબર 2, પ્રાઇવસી.
ભૂલથી પણ કોઈ પર્સનલ કે સેન્સિટિવ માહિતી એઆઈ સાથે શેર ન કરવી. અને નંબર 3, હ્યુમન ટચ. એઆઈ જે પણ બનાવીને આપે એને ફાઇનલ કરતા પહેલાં હંમેશા એડિટ કરો, એમાં પોતાનો ટચ ઉમેરો. ચાલો હવે આપણે આખી વાતને સમેટી લઈએ. એઆઈ વિશે વિચારવાની સૌથી સારી રીત કઈ છે? એને એક ટૂલ નહીં, પણ એક કો-પાયલટ તરીકે જોવાની. આ એક નાનકડો વિચાર છે, પણ એ એઆઈ સાથેના આપણા આખા સંબંધને બદલી શકે છે. આપણે એ સમજવું પડશે કે એઆઈ કોઈ શોર્ટકટ નથી, કોઈ જાદુની છડી નથી. એ એક પાર્ટનર છે, એક ભાગીદાર. એનો ગોલ આપણી મહેનત ઓછી કરવાનો નથી, પણ આપણી સ્કિલ્સને વધારવાનો છે, આપણને કંઈક નવું શીખવામાં મદદ કરવાનો છે. આ માણસ અને મશીન વચ્ચેનું એક પરફેક્ટ ટીમવર્ક છે. અને આ જ આપણી આખી ચર્ચાનો નિચોડ છે. એઆઈનો ઉપયોગ માત્ર શોર્ટકટ તરીકે નહીં, પરંતુ એક કો-પાયલટ તરીકે થવો જોઈએ. એક એવો સાથી જે આપણને મદદ કરે, આપણને ગાઈડ કરે, જેથી આપણે વધુ સારું અને વધુ સ્માર્ટ કામ કરી શકીએ. તો હવે એઆઈની આ દુનિયાની ચાવી આપણા હાથમાં છે. હવે સવાલ એ છે કે આ નવા ડિજિટલ કો-પાયલટને પહેલું કામ કયું સોંપવામાં આવશે? કોઈ આર્ટિકલ લખાવવાનો વિચાર છે, કોઈ ઇમેજ બનાવડાવવાનો, કે પછી કોઈ નવા જ વિષય પર રિસર્ચ કરાવવાનો? આ વિચાર સાથે જ આજની આપણી આ સફર અહીં પૂરી થાય છે.